પથ્થરમારા બાદ લગાવી આગ પથ્થરમારો કર્યો બાદ ગેરેજમાં આગ લગાવવામાં આવી છે। દેવ બંગલોઝ અને કર્ણાવતી કોમ્પ્લેક્સની આ સમગ્ર ઘટના છે। ભાડુઆત તેજેન્દ્ર પટેલે પથ્થરમારો કર્યો। રહીશોએ મકાન ખાલી કરાવતા પથ્થરમારો કર્યો। દારૂડિયાના ત્રાસથી મકાન ખાલી કરાવ્યું હતું। તો કડીમાં પથ્થરમારા બાદ આગ લગાવવાની આ સમગ્ર ઘટના સામે આવતા ચકચાર। ભાડુઆત તેજેન્દ્ર પટેલે પથ્થરમારો કર્યો હતો। તો રહીશોએ મકાન ખાલી કરાવવાનું કહેતા પથ્થરમારો છે તે કરવામાં આવ્યો છે। દારૂડિયાના ત્રાસથી મકાન ખાલી કરાવવા માટે કહેવામાં આવ્યું હતું, જે બાદ પથ્થરમારો કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। તો મહેસાણાના કડીમાં પથ્થરમારા બાદ આગ લગાવવાની ઘટના સામે આવી છે। દેવ બંગલોઝ અને કર્ણાવતી કોમ્પ્લેક્સની સમગ્ર ઘટના। ભાડુઆત તેજેન્દ્ર પટેલે પોતે જ પથ્થરમારો કર્યો હતો। રહીશોએ તેને મકાન ખાલી કરાવવાનું કહેતા તેણે પથ્થરમારો કર્યો હતો। દારૂડિયાના ત્રાસથી મકાન ખાલી કરાવવા માટે કહેવામાં આવ્યું, જે બાદ રોષે ભરાઈને તેણે પથ્થરમારો કર્યો અને તે બાદ આગ ચંપી પણ કરી હતી। તો લોકો ગભરાઈ ગયા હતા। કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કેતન, શું છે સમગ્ર ઘટના, શું વધુ વિગતો આ મામલે? ચોક્કસથી કડીના જણાવી દઉં કે કડીના દેવ બંગલોઝ અને કર્ણાવતી કોમ્પ્લેક્સ આ બનાવ બન્યો છે, જેમાં એક શખ્સ દ્વારા જે પથ્થરમારો કરવામાં આવે છે। ભાડુઆત તેજસ પટેલનું આ સોસાયટીમાંથી મકાન ખાલી કરવામાં આવ્યું હતું, ત્યારે આ શખ્સ દ્વારા મકાન ખાલી કરાવવાની દાજમાં જ મકાન ઉપર પથ્થરમારો કર્યો હતો। પથ્થરમારા બાદ જે કર્ણાવતી કોમ્પ્લેક્સ આગળ ગેરેજ પહોંચ્યો છે, ત્યાં આગ લગાવી હતી। ભગવતી ટ્રેક્ટરના ગેરેજમાં જે ઓઇલ ભરેલા જે બે પીપળા હતા તેમાં આગ લગાવી હતી। ઓઇલ ફિલ્ટરમાં પણ આ બે શખ્સો દ્વારા આગ લગાવી હતી। ત્યાર મામલે હાલમાં પોલીસ કડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે। મહેશ પટેલ નામના ઈસમ દ્વારા તેજેન્દ્ર પટેલ નામના ઈસમ સામે હાલમાં ફરિયાદ નોંધી છે। પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આગળની જે કાર્યવાહી હોય છે તે હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। તો પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે।